હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારા સગડાનો આવકાર કરું છું. ને ખચિત મારું માનવું છે કે આપણું સગડાનું આજે ભેગા થવું એ આપણા સગડાને માટે આશીર્વાદનું કારણ બનશે. આપણે એક નવી રીતે દેવને ઓળખનારા બનીશું, નવી રીતે એક દેવને સમજનારા બનીશું. એ જ મારી આશા છે, આજનો વિશ્વાસ છે. ટૂંક સમયમાં આપણે સંગતની શરૂઆત કરીશું. હેલો મોનાલિસા ઠાકોર, પ્રેઝ ધ લોર્ડ. જો તમને મારો અવાજ બરાબર સંભળાઈ રહ્યો હોય તો મારી તમને વિનંતી છે કે તમે કમેન્ટ કરશો યસ, અથવા કોઈ પણ બીજી રીતે કન્ફર્મેશન આપશો. એ જ મારી તમને વિનંતી છે. રાહુલ ભગત, પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ સર. તમને પણ. અમિતા ગામિત, પ્રેઝ ધ લોર્ડ. અમિત ઠાકોર સર, કેમ છો? પ્રેઝ ધ લોર્ડ. સ્તવન ભગત, પ્રેઝ ધ લોર્ડ. ભૂમિકા એ ગામિત, પ્રેઝ ધ લોર્ડ. હેલો સંજય સર, કેમ છો? પ્રેઝ ધ લોર્ડ. સ્મિતા જેરોમ, પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ ચંદ્રકાંતભાઈ, તમારી કમેન્ટ્સ માટે ઓકે તમે કીધું એના માટે. જોઅલ ક્રિશ્ચન, પ્રેઝ ધ લોર્ડ. મમતા પટેલ, પ્રેઝ ધ લોર્ડ. રીતા જસ્ટીન, પ્રેઝ ધ લોર્ડ. ઉષા ભગત, પ્રેઝ ધ લોર્ડ. અનુજા ભગત, પ્રેઝ ધ લોર્ડ. દીપિકા વણકર, પ્રેઝ ધ લોર્ડ. ટૂંક સમયમાં આપણે સંગતની શરૂઆત કરીશું. સુલોચના ડાભી, પ્રેઝ ધ લોર્ડ. આયુષ ઠાકોર, પ્રેઝ ધ લોર્ડ. વિપુલભાઈ રજવાડી, પ્રેઝ ધ લોર્ડ. તમારા સગડાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. ને ખચિત આપણું આજનું ભેગા થવું એ પુષ્કળ આશીર્વાદનું કારણ બનશે. પ્રીતિ પરમાર, પ્રેઝ ધ લોર્ડ. રીટા જસ્ટીન, પ્રેઝ ધ લોર્ડ. હેમલતા ભરૂચા, પ્રેઝ ધ લોર્ડ. જે લોકો પોતાનો કિંમતી સમય ફાળવીને મને સાંભળી રહ્યા છે, દેવના વચનો સાંભળવા આવ્યા છે, આ સગડાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ખાસ આવકાર કરું છું. આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ અને સંગતની શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રભુ પિતા, આજે અમે તમારી પાસે આવીએ છીએ. ખાસ અમારી પ્રાર્થના છે આજની સંગતને તમે ખાસ રીતે આશીર્વાદિત કરો. જ્યારે અમારા સ્તુતિ આરાધનામાં જઈ રહ્યા છે પ્રભુ, એ સ્તુતિ આરાધના અમારા હૃદયોને ખાસ રીતે તૈયાર કરે, અમારા મનોને તમારા હાજરીમાં વધારે શ્રેષ્ઠ રીતે આવકારવા માટે વધારે એકાગ્ર અમારા મનો થાય એ પ્રકારની હું પ્રાર્થના કરું છું. જે પણ લોકો પ્રભુ આ સંગતમાં જોડાવાના છે એમને ખાસ કૃપા આપો. આખી સોશિયલ મીડિયાની સિસ્ટમને પ્રભુ તમે આશીર્વાદિત કરો. કોઈપણ પ્રકારની રૂકાવટ ના આવે, કોઈપણ પ્રકારનું પ્રભુ એક પ્રોબ્લેમ ન ઊભો થાય એના માટે હું ખાસ પ્રભુ તમને વિનંતી કરું છું. અમે આખી વ્યવસ્થાને તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુ ઈસુ, તમારા નામમાં માંગીએ છીએ, આમીન. क्या आप एक सॉन्ग गाइए. मेरा यीशु मेरा मसीह प्रभु कोई तुझसा नहीं, मैं जीवन भर रहूं स्तुतिमय अद्भुत तेरे प्रेम के लिए. સો બહુ અદ્ભુત સોંગ છે અને જો તમને પણ આ સોંગ આવડતું હોય તો તમે પણ મારી સાથે આ સોંગમાં જોડાઈ શકો છો. મેરા यीशु मेरा मसीह प्रभु कोई तुझसा नहीं, मैं जीवन भर रहूं स्तुतिमय अद्भुत तेरे प्रेम के लिए.
सर्व सामर्थी खड़क, मेरी हर सांस पूरा में खास, न छोड़े तेरी आराधना। आवाज उठाए हम पृथ्वी के संग, आदर और महिमा दे स्तुति के रंग। पर्वत झुक जाते, समुद्र उछल दे, तेरे सामर्थी नाम से। आनंद से गाऊं तेरे काम के लिए, सदा चाहूं और जीऊं तेरे लिए। नहीं समान जो वचन है मिले तुझ में, नहीं समान जो वचन है मिले तुझ में। हालेलुया, બહુ અદ્ભુત સોંગ છે આ. મેરા યેશુ મેરા મસીહ, પ્રભુ કોઈ તુચ્છા નહીં. એક બીજું કોરસ ગાઈએ અને ત્યારબાદ આપણે વધારે આગળ આપણી મીટિંગને લઈ જઈશું અને વચનોમાંથી આજે દેવ શું કહેવા માગે છે, પવિત્ર આત્મા કઈ રીતે આજે પોતાની જાતને આપણી સમક્ષ ખુલ્લો કરવા માગે છે એમાં જઈશું. એક બીજું સોંગ ગાઈએ, મહિમા હો તેરી, મહિમા હો તેરી. આ સોંગ પણ મને પુષ્કળ ગમે છે. करते हैं तेरी हम स्तुति हृदय की गहराइयों से, करते हैं तेरी हम स्तुति हृदय की गहराइयों से। यीशु तू ही है हमारा प्रभु। यीशु तू ही है हमारा प्रभु। महिमा हो तेरी, महिमा हो तेरी, ओ हो महिमा हो तेरी, महिमा हो तेरी। आत्मा और सच्चाई से तेरी आराधना करें हम, आत्मा और सच्चाई से तेरी आराधना करें हम। ऊंचा और ऊंचा, सबसे ऊंचा रहे तेरा नाम। ऊंचा और ऊंचा, सबसे ऊंचा रहे तेरा नाम। ओ हो महिमा ओ तेरी, महिमा हो तेरी, ओ हो महिमा हो तेरी, महिमा हो तेरी। करते हैं तेरी हम स्तुति हृदय की गहराइयों से, करते हैं तेरी हम स्तुति हृदय की गहराइयों से। यीशु तू ही है हमारा प्रभु। यीशु तू ही है हमारा प्रभु। महिमा हो तेरी, महिमा हो तेरी, महिमा हो तेरी, महिमा हो तेरी। आओ આપણે ફરી એક ટૂંકી પ્રાર્થના કરીએ અને ત્યારબાદ દેવના વચનોમાં જઈશું. પ્રભુ પિતા, આ સમય અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આજના વચનોને માટે. પ્રભુ, આ વચન એ છે કે જેની પર પ્રભુ તમે ચાહો છો કે અમારા જીવનનો એક પાયો લાગે. પ્રભુ, આ વચન એ છે કે જે તમારી ઈચ્છાને પ્રગટ કરે છે. આ વચનમાંથી ખરા સમયનું ખરું ડહાપણ આવે છે.
અને પ્રભુ આ વચન છે કે જેના દ્વારા પ્રભુ તમે અમારો ન્યાય કરવાના છો. આ વચન છે કે જે અનુસાર તમે સઘળું ગોઠવાયેલું જોવા માગો છો. અને માટે પ્રભુ અમારી એ જ પ્રાર્થના છે કે આજે તમારું વચન અને તમારો પવિત્ર આત્મા અમારી સેવા કરે. પ્રભુ આજનું વચન એ અમને ખરી રીતે પ્રભુ એક રિયલાઇઝેશનમાં લઈ જાય. જે પણ પ્રભુ આજનું શિક્ષણ છે અમને બાંધે, અમને તૈયાર કરે. અને પ્રભુ એ અનુસાર આ વચન અમારી એક જીવનશૈલી બને. આ શિક્ષણ પ્રભુ એક રોજિંદુ શિક્ષણ ના બની જતા પ્રભુ એક અલગ રીતે અમારી અંદર વસવાટ કરે. એ પ્રભુ તમારી જગ્યા લે અને સતત ને સતત એ પ્રભુ તમારી હાજરીમાં અમને પ્રભુ જગાડતું રહે, તમારી હાજરીમાં અમને ચેતનવંતું રાખે, એ પ્રાર્થના કરું છું. પ્રભુ અમે સગળા તમારે હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ તમારા નામમાં માગીએ છીએ. આમેન. ફરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારા સગળાનો આવકાર કરું છું અને દેવનો આભાર માનું છું મને તમારી મધ્યે બોલવાની તક મળી. સાથે જે લોકોએ મને ખાસ આ તક આપી છે એમનો આભાર માનું છું. બ્રધરન મંડળીના આગેવાનો, વડીલોનો આભાર માનું છું. અમિતભાઈનો આભાર માનું છું. એક સારી વ્યવસ્થા શરૂ કરી છે એમણે પણ. અને ગયા મંગળવારે જ્યારે મારો ટર્ન આવેલો ત્યારે મેં તમને પાપ પર શિક્ષણ આપેલું અને મેં તમારી આગળ પાપની અમુક બાબતો ખુલ્લી કરેલી. પાપ શું છે? તો દેવે જે વચનોમાં એક ખાસ પ્રકારની જે એક મર્યાદા નક્કી કરી છે, મર્યાદાને ઓળંગી જવું એ પાપ છે, આપણે જોઈ ગયેલા. બીજો એનો અર્થ હતો નિશાન ચૂકી જવું, એ પાપ છે. આના બે મૂળભૂત અર્થ અને ભાષાંતર આપણે જોયેલા. ને ત્યારબાદ આપણે વધારે એ શિક્ષણને પોઈન્ટ વાઇઝ લઈ ગયેલા કે પાપ ક્યારે થયું કહેવાય. તો મેં તમને કીધેલું કે નિયમ ભંગ કરવો એ પાપ છે, પરમેશ્વરની આજ્ઞાને તોડવી એ પાપ છે, પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો હતો દરેક પ્રકારનો અન્યાય એ પાપ છે, દેવનું વચન એવું કહે છે. ત્રીજો પોઈન્ટ હતો કે જો આપણે ભલું કરી શકીએ છીએ પણ કરતા નથી તો દેવનું વચન એવું કહે છે કે આપણે પાપ કરીએ છીએ. ચોથો પોઈન્ટ એ હતો કે જે વિશ્વાસ છે એ વિશ્વાસ વગર આપણે જે પણ કંઈક કરીએ છીએ એ પાપ છે. અને પોતાના અંદર આપણે જે વિશ્વાસ અનુભવીએ છીએ એ વિશ્વાસની વિરુદ્ધ જવું પણ પાપ છે. અને પાંચમો પોઈન્ટ મેં તમને કીધેલો કે દરેક પ્રકારની દેવના વચનો સાથેની છૂટછાટ લેવી, કે એક પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરી લેવું, એ પણ પાપ છે. અને આમાં આપણે વ્યભિચારથી માંડીને, ખોટી વહેંચણીથી માંડીને, પતિ પત્નીને પ્રેમ ના કરે, પત્ની પતિનું માન ન રાખે, એનાથી માંડીને ખાઉધરાપણાના દરેક એરિયાને આપણે કવર કરેલું. અને જો તમે આ મારો મેસેજ નથી સાંભળ્યો તો તમે ફરી આ મેસેજને એકવાર રિવાઇઝ કરી શકો છો. કેમ? કારણ કે આજનું જે શિક્ષણ છે એ આ જ પાપ પછીના સ્ટેપ પર ખાસ મહત્ત્વ ધરાવે છે. આજે હું તમને શિક્ષણ આપવા માગું છું પસ્તાવા પર. સૌથી પહેલાં મેં તમને પાપનું શિક્ષણ આપ્યું અને જ્યાં પાપ છે ત્યાં પસ્તાવાની પણ જરૂર છે. અને આજે હું તમને પસ્તાવા અંગે શિક્ષણ આપવા માગું છું. મારી આગળ પણ દેવના ઘણા સેવકોએ આ જ પ્રેયર હોમના ગ્રુપમાં પસ્તાવા પર શિક્ષણ આપ્યું છે. પણ આપણને દરેક વ્યક્તિને અમુક શિક્ષણોની વારંવાર જરૂર પડતી હોય છે. અને માટે એ શિક્ષણ પણ સાચું જ છે. અને આજનું જે શિક્ષણ છે એ પણ તમને મને જે ચાન્સ મળ્યો છે એમાં એ સિરીઝમાં હું પાપનું શિક્ષણ તમારી સાથે અને ત્યારબાદ પસ્તાવાનું શિક્ષણ તમારી સાથે હું વહેંચી રહ્યો છું. તો આજે આપણે જોવા માગીએ છીએ પસ્તાવા પર શિક્ષણ. મેં તમને પહેલાં જ કીધું છે કે આ પૃથ્વી પરનો દરેક વ્યક્તિ એ પાપી છે અને માટે આપણે પાપ કરવાને લીધે પાપી નથી થતા ભાઈઓ બહેનો, પણ આપણે સ્વભાવથી અને જન્મથી જ પાપી છીએ. કોઈક હમણાં જ જન્મેલું બાળક પણ પાપી છે કે જેને પાપ શું છે એ ખબર નથી. કેમ? કારણ કે આપણી અંદર જ પાપ છે. આપણી અંદર જ એક પાપનું બીજ, જેને સીડ કહેવામાં આવે છે, એ ઓલરેડી રહેલું છે.
અને માટે જો તમે આ વાતને એક સ્વાભાવિક રીતે સાબિત કરવા માગતા હોય અથવા સમજવા માગતા હોય તો તમે એ સમજી શકો છો કે ક્યારેય કોઈ માતા પિતા પોતાના બાળકને જૂઠ્ઠું બોલવાનું નથી શીખવાડતા, પણ બાળક આ જૂઠ્ઠું બોલવાનું આપોઆપ શીખી જાય છે. એનું કારણ શું છે કે એની અંદર એક પાપનું બીજ રહેલું છે અને આ પાપનું બીજ એને વંશ પરંપરાગત જ મળે છે. જે આદમ અને હવામાં હતું એ જનરેશન ટુ જનરેશન આ બીજ પાસ ઓન થતું રહે છે. અને માટે આપણે કશું કરીએ છીએ માટે પાપી થઈ જઈએ છીએ એવું નથી, પણ આપણે એક સ્વભાવમાં, વિચારધારામાં અને જન્મથી જ આપણે પાપી છીએ. અને માટે આ રીતે એક પાપની અવસ્થામાં જ આપણો જન્મ થાય છે, પાપની અવસ્થામાં જ આપણે જીવીએ છીએ. અને ત્યારબાદ જો પાપની અવસ્થામાં જ જો આપણો નાશ થાય કે આપણું મૃત્યુ થાય તો પછી આપણે નાશમાં જ જઈએ છીએ. ભાઈઓ બહેનો, આ એક બહુ વાસ્તવિકતા છે. અને માટે પસ્તાવો કેમ જરૂરી છે? તો આ નાશમાંથી બચવા માટે અને આ પૃથ્વી પર દેવ સાથે જે સંબંધ તૂટી ગયેલો છે એને ફરીથી પુનઃસ્થાપિત કરવા માટે આ પસ્તાવાના પ્રકટીકરણની આપણને ખાસ જરૂર છે. એટલા માટે મેં તમને પહેલાં સમજાવ્યું કે પાપનું રિયલાઇઝેશન, પાપ ક્યારે થયું કે ભાઈ પાપ શું છે, અને ત્યારબાદ આ પાપ સાથે આપણે દેવ જોડેના સંબંધમાં નથી જઈ શકતા. દેવ પવિત્ર છે, આપણે પાપી છીએ, આપણા બંને પક્ષો વચ્ચે ખાય છે. જ્યાં સુધી આપણે પસ્તાવો નથી કરતા ત્યાં સુધી આપણે દેવ જોડે સંપર્કમાં નથી આવી શકતા. અને માટે પસ્તાવો કરવો એ ખ્રિસ્તી જીવનની એક મૂળભૂત જરૂરિયાત છે. પસ્તાવો કર્યા વગર ખ્રિસ્તી જીવનની શરૂઆત જ નથી થતી. અને માટે આજે હું તમને શિક્ષણ આપી રહ્યો છું પસ્તાવા સંબંધી. સૌથી પહેલાં સમજવાની કોશિશ કરીએ વધારે પ્રોપર રીતે કે પસ્તાવો એટલે શું. હવે પસ્તાવા માટે ગ્રીક શબ્દ મેટાનોઈયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો અર્થ થાય છે મનનું બદલાણ. મેટાનોઈયા, જેને અંગ્રેજીમાં રિપેન્ટન્સ એવું કહેવામાં આવે છે, ગુજરાતીમાં જેને પસ્તાવો કહેવામાં આવે છે, હિન્દીમાં જેને મન ફિરાના અથવા પશ્ચાતાપ એવું કહેવામાં આવે છે. પણ એનો જે મૂળભૂત અર્થ છે એ છે મનનું બદલાણ થવું, મન બદલાઈ જવું. આ મુખ્ય વિચાર છે પસ્તાવાનો. અને માટે પસ્તાવો એટલે મનનું બદલાણ થવું. હવે આની જ સાથે બીજી અમુક બાબતોને પણ આપણે મૂકી શકીએ છીએ. જેમ કે પસ્તાવો એટલે કે થિંક અગેન, ફરીથી વિચારવું. એનો અર્થ કે પહેલાં કશું બરાબર નથી થયું માટે ફરીથી વિચારવાની જરૂર છે. આપણે જે રીતે જીવન જીવવું જોઈતું હતું એને બદલે આપણે કોઈ બીજી રીતે જીવન જીવ્યા છે. જે માર્ગે જવું જોઈતું હતું એને બદલે કોઈ બીજા માર્ગે જતા રહ્યા છે. અને માટે હવે ફરીથી વિચારવાની જરૂર છે. એનો એક બીજો અર્થ થાય છે અલગ રીતે વિચારવાની શરૂઆત કરવી. કદાચ આજ સુધી તમે એવું વિચારતા આવ્યા છો કે અડધો ગ્લાસ ખાલી છે, પણ હવે એ રીતે વિચારવાની જરૂર છે કે અડધો ગ્લાસ ભરેલો પણ છે. સો પસ્તાવો એટલે કે એક અલગ રીતે વિચારવાની શરૂઆત કરવી, એ પણ એનો અર્થ છે. પસ્તાવાનો હજુ બીજા ઘણા અર્થો છે જેને તમે એની આસપાસ મૂકી શકો છો. આ મનના બદલાણની આસપાસ, મેટાનોઈયાની આસપાસ. એ છે પાછા ફરવું. હવે ક્યાંથી પાછા ફરવું? પણ જે પાપવાળી દિશામાં અથવા દેવની ઈચ્છાની વિરુદ્ધની દિશામાં તમે ને હું અજાણી અથવા જાણી જોઈને જતા રહ્યા છે, એ દિશામાંથી પ્રભુની જે દિશામાં ઈચ્છા છે એ દિશા તરફ પાછા ફરવું. સો આ પણ એનો એક અર્થ છે કે પાછા ફરવું. બીજો હજુ જો આપણે વધારે એમાં અર્થ ઉમેરીએ તો એવું થશે કે પસ્તાવો એટલે પ્રભુના મનથી ચાલવું. આજ સુધી આપણે આપણા મનથી, આપણી મરજીથી ચાલ્યા છે, પણ પસ્તાવો એટલે કે હવે પ્રભુના મનથી, પ્રભુની ઈચ્છાથી ચાલવું. આ બધી જ બાબતોને તમે પસ્તાવાની અંદર મૂકી શકો છો. અને જો તમે આ બાબતોને સમજશો તો આપોઆપ જ આ પસ્તાવાનો અર્થ તમારી મનની અંદર, તમારા જીવનની અંદર બહુ વ્યવસ્થિત રીતે ખુલ્લો થવા માંડશે. હજુ એક વધારે સારો અર્થ છે પસ્તાવાનો, એ છે સારા કામ કરવામાં
જોશીલા બનવું. પસ્તાવો એટલે ભલા કામ કરવામાં તત્પર બનવું એટલે પસ્તાવો કરવો. તો આ બધા જ અર્થોને તમે પસ્તાવાની કેટેગરીની નીચે મૂકી શકો છો. સો મેં તમને એક મૂળભૂત ખ્યાલ આપ્યો કે પસ્તાવાનો જે ગ્રીક શબ્દ છે મેટાનોઇયા, જેનો અર્થ થાય છે મનનું બદલાણ, અને એની નીચે આ બધી જ બાબતોને તમે એક પેટા અર્થ તરીકે મૂકી શકો છો. હવે આપણે જોવા માંગીએ છીએ પસ્તાવો કરવો કેમ જરૂરી છે. શું પસ્તાવો કર્યા વગર ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય એમ નથી? અથવા તો ઘણા બધા લોકોનું તો એવું કહેવું છે ભાઈઓ કે અમે તો પેઢીઓથી ખ્રિસ્તી છીએ, અમે તો 300 વર્ષથી 400 વર્ષથી ખ્રિસ્તી છીએ. પણ ભાઈઓ બહેનો એવું નથી. આપણે પેઢીઓથી ખ્રિસ્તી નથી હોતા, ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. બાઇબલમાં એક કેરેક્ટર છે શાઉલ, જે પછી પાઉલ થયો. એ જ્યારે દમસ્કના માર્ગે જતો હતો, એને પ્રભુનો ભેટો થયો અને ખ્રિસ્તી જીવનની શરૂઆત થઈ. ત્યાર પછી ખ્રિસ્તી જીવનની શરૂઆત થઈ. સો ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. જેમ કે ભાઈ વ્યક્તિ આપો પહેલેથી જ મેરિડ હોય છે એવું નથી. કોઈ એક સમયે એનું મેરેજ થાય છે, ત્યારબાદ મેરેજ લાઈફની શરૂઆત થાય છે. અને જે દિવસે મેરેજ થયેલા હોય છે એને લોકો દર વર્ષે મેરેજ એનિવર્સરી તરીકે ઉજવે છે. પણ કોઈ એક એવો દિવસ છે, કોઈ એક એવો ચોક્કસ સમય છે અને કોઈ એક એવી ઘટના છે કે જ્યાં મેરેજ લાઈફની શરૂઆત થાય છે. સો એ જ રીતે ખ્રિસ્તી જીવનની પણ શરૂઆત જે છે આ એક પસ્તાવાના રિયલાઇઝેશનથી થાય છે. કે જ્યારે તમે પસ્તાવો કર્યો, જ્યારે તમારા જીવનમાં ખરેખર દૈવીય પસ્તાવાએ સ્થાન લીધું, ત્યારબાદ ખરેખર ખ્રિસ્તી જીવનની શરૂઆત થશે. બાકી તો પેલું આપણી જે અટક છે, જે ખ્રિશ્ચન અટક હોય છે કે જે જાતિ હોય છે, એવું કંઈક આપણી સાથે જોડાયેલું રહે છે. પણ ખ્રિસ્તી જીવન, જે ખ્રિસ્તી માર્ગ છે, એની શરૂઆત આ પસ્તાવાથી થાય છે. અને માટે એક મહત્વનું શિક્ષણ આજે હું તમને આપી રહ્યો છું. ફરી આપણા પ્રશ્ન પર પાછા આવીએ, પસ્તાવો કરવો કેમ જરૂરી છે. સો પહેલો મુદ્દો જેમાં તમને કહેવા માગું છું, આપણે પાપી છીએ અને પસ્તાવા વગર પાપ માફ થતા નથી, માટે આપણે પસ્તાવો કરવાની જરૂર છે. બહુ સીધી અને સરળ સમજણ છે. આપણે પાપી છીએ બેઝિકલી, અને જ્યાં સુધી આપણે પસ્તાવો કરતા નથી ત્યાં સુધી આપણા પાપ માફ થતા નથી. આપણે માફી માંગવી પડે છે તો આપણા પાપ માફ થાય છે દેવ સમક્ષ. એક રેફરન્સ જોઈએ જેથી કરીને આ બાબતને આપણે વચનો દ્વારા સાબિત કરી શકીએ. પ્રેરિતોના કૃત્ય એનો 3 અધ્યાય અને એની 19મી કલમ. અહીંયા લખવામાં આવ્યું છે, માટે તમે પસ્તાવો કરો અને ફરો. ક્યાંથી? જે ખોટી દિશા છે એ તરફથી, જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે. એનો અર્થ કે જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ અને ફરીએ છીએ દેવની ઈચ્છા તરફ, ત્યારે આપણા પાપ માફ થાય છે. સો આ એક બહુ બેઝિક સમજણ આપણને દેવના વચનમાંથી મળે છે. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાયના 38મી કલમ પણ રેફરન્સ તમે ચેક કરી શકો છો. એમાં પણ આ બાબત ફરીથી ક્લિયર થાય છે. સો પહેલું કારણ છે આપણે કેમ પસ્તાવો કરવો જરૂરી છે, તો આપણે પાપી છીએ અને પસ્તાવા વગર પાપ માફ થતા નથી. બીજો પોઈન્ટ છે, આપણે પસ્તાવો એટલે કરવાની જરૂર છે કારણ કે ઈસુએ આપેલો આદેશ છે. એ ઈસુની આજ્ઞા છે કે જેણે પણ મારી જોડે, એટલે કે ઈસુ ખ્રિસ્ત સાથે એક વ્યક્તિગત સંબંધમાં આવવું છે, એણે સૌથી પહેલાં પસ્તાવાની સીડી ચડવી જરૂરી છે. પસ્તાવો એ સીડીનું પ્રથમ પગથિયું છે. અને માટે આ રેફરન્સ હું તમારી સામે મૂકવા માગું છું. પ્રેરિતોના કૃત્ય એનો 17મો અધ્યાય અને એની 30મી કલમ. એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા, પણ હવે સર્વ સ્થળે સઘળા માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે. સરસ લખ્યું છે, સર્વ સ્થળે સર્વ માણસોને તે પસ્તાવો કરવાની આજ્ઞા કરે છે. સો જે રીતે ખ્રિસ્તી જીવનમાં બાપ્તિસ્મા એક આજ્ઞા છે, એ કંઈ પેલું વોલન્ટરી નથી, મરજિયાત નથી. એ રીતે સૌથી પહેલાં જે વાત છે પસ્તાવાની.
કે પસ્તાવો કરીએ એ દેવનો આદેશ છે અને માટે જ્યારે તમે આ આદેશને ફોલો કરો છો ત્યારબાદ એક ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. આમ પસ્તાવો એટલે જે ખોટી દિશા, ખોટી સંગત, ખોટા સંબંધો, અન્યાય અથવા પાપ તરફ આપણે જતા રહ્યા હોઈએ તો એ સઘળી દિશામાંથી પાછા ફરવું અને દેવના ધોરણ, દેવની આજ્ઞા, દેવની પવિત્રતાએ, દેવનું ન્યાયપણું અને દેવની ઈચ્છા તરફ ફરવું. 180 ડિગ્રીનો ટર્ન લેવો એ છે પસ્તાવો. અને માટે એક સરળ સમજૂતી હું તમારી સમક્ષ પસ્તાવા સંબંધી મૂકી રહ્યો છું. હવે હું તમને એક વાત કહેવા માગું છું કે પસ્તાવો કરાવવો એ કોઈ વ્યક્તિના હાથમાં નથી. આજે હું તમને પસ્તાવો કરાવી દઉં એવું કંઈ મારા હાથમાં નથી ને જો એવું કંઈક થઈ ગયું તો પણ એ લાંબુ નહીં ટકે. આ બાબતો તમને મદદ કરી શકે છે. આ બાબતો તમને પસ્તાવાને સમજવામાં ખાસ રીતે એક કૃપા આપી શકે છે. પણ પસ્તાવો જે છે એ દેવની કૃપા નીચે જ આપણે કરી શકીએ છીએ. જ્યારે પ્રભુનો આત્મા આપણી વિઝિટ કરે છે, જ્યારે પ્રભુના વચનનો આપણને સ્પર્શ થાય છે, ત્યારે જ આપણી અંદર ખરા અર્થમાં પસ્તાવો આવે છે. બાકી કોઈક સંદેશો આપીને ઇમોશનલ કરી નાખવા એ કોઈ રીત નથી અને એ કોઈ ઉપાય નથી. અને માટે હું તમને જે આ શિક્ષણ આપી રહ્યો છું એને તમારે એ દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે કે જો મારા જીવનમાં પસ્તાવો મેં કર્યો છે તો આ શિક્ષણ એ મને એક કન્ફર્મેશન આપશે, ખાતરી આપશે કે મારા જીવનમાં પસ્તાવાનો પાયો બરાબર લાગેલો છે. અને જો તમે પસ્તાવો નથી કર્યો તો મારી તમને પ્રાર્થના છે કે અને વિનંતી છે કે તમે આને એક ધ્યાનપૂર્વક ગ્રહણ કરતા જાઓ, જેથી કરીને તમે આ પસ્તાવાના એક સાચા પ્રકટીકરણની નીચે આવી શકો. પ્રભુની કૃપા તમારી પર થાય અને જેન્યુઇનલી તમારી અંદર પ્રભુ તરફનો જો ખેદ, જે શોક જેને કહીએ, જે જન્મવો જોઈએ એ જન્મે. ઓકે, આજે આપણે 3 મુદ્દા જોવા માગીએ છીએ આ પસ્તાવામાં. આને તમે સ્ટેપ તરીકે લઈ શકો છો, પણ આ બાબત તમને પસ્તાવાને સમજવા માટે હેલ્પ કરશે. પહેલો મુદ્દો જે હું તમને કહેવા માગું છું, પસ્તાવા સંબંધી. પસ્તાવો એટલે કે જેમાં વ્યક્તિગત રીતે પાપ કબૂલ કરવા અને દેવની માફી માંગવી. હવે પસ્તાવો એ કોઈ પેલું ધાર્મિક ક્રિયાકાંડ નથી, સમજો. એક વ્યક્તિગત અનુભવ છે જેમાં વ્યક્તિ પોતે પાપી છે એનું ભાન અને એનો અહેસાસ વ્યક્તિને દૈવીય રીતે થાય છે. વ્યક્તિ એમાં દેવ પાસે જઈને પોતાના પાપોની માફી માગે છે, પોતાના પાપ કબૂલ કરે છે અને આ બધું બહુ પ્રમાણિક રીતે અને જેન્યુઇનલી થાય છે. એ બહુ મહત્ત્વનું છે કે પેલું કોઈ મીટિંગમાં હાથ ઉપર કરી દેવો એટલે મેં પસ્તાવો કરી લીધો છે એવું માન લેવાની જરૂર નથી. કે પછી કોઈ કેમ્પમાં મેં પેલું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરી લીધો એવું એક મેં વાક્ય બોલ નાખ્યું એટલે મેં પસ્તાવો કર્યો છે એવું નથી. ના, પસ્તાવો કરવો એટલે કે વ્યક્તિગત રીતે તમે પ્રભુની પાસે જાઓ. વ્યક્તિગત રીતે તમારી અંદર તમને એક લાગણી થાય કે હું પાપી છું. વ્યક્તિગત રીતે તમને એવું લાગે કે પવિત્ર આત્મા મને આ સમયે પ્રભુની માફી માંગવા પ્રેરણા આપી રહ્યા છે. મને મારા વ્યક્તિગત જીવન સંબંધી આ અનુભવ બહુ ચોક્કસપણે ખ્યાલ છે કે લગભગ જ્યારે હું 12 વર્ષનો હતો ત્યારે એક મિટિંગમાં હું ગયેલો. સુવાર્તા પ્રચારની મિટિંગ હતી, લગભગ 2000 માણસો હતા. સુસમાચાર, સુવાર્તા પર શિક્ષણ અપાઈ રહેલું અને શિક્ષણ પૂરું થયું અને મારી અંદર મને એક લાગણી થઈ કે હું પાપી છું અને મેં તરત જ 2 મિનિટની 2 વાક્યોમાં ટૂંકી પ્રાર્થના કરી કે પ્રભુ, આજે હું સમજ્યો છું કે હું પાપી છું અને તમે જ મારા પાપ માફ કરી શકો છો અને તમે મારા પાપ માફ કરો. એની પહેલાં મને મારી અંદર એક બર્ડન ફીલ થતું હતું
અને જેવી મેં આ પ્રાર્થના કરી, મારા પરથી અચાનક કોઈ બર્ડન જતું રહ્યું અને તાત્કાલિક મને ખાતરી થઈ કે પ્રભુએ મારા પાપ માફ કર્યા છે. આ એક વ્યક્તિગત અનુભવની હું વાત કરું છું. એ વ્યક્તિ દીઠ અલગ હોઈ શકે છે, પણ આજે એક જેન્યુઇન એક્સપિરિયન્સ છે એ મને ખ્યાલ છે. કારણ કે ભાઈઓ બહેનો, આ એક ઘટના છે કે જે તમારા જીવનમાં બને એની જરૂર છે કે તમે પાપ કબૂલ કરો વ્યક્તિગત રીતે. એવું નહીં કે ઘાટા પાડીને કે રડીને કે મોટો શોક કરીને, પણ તમને એનો અહેસાસ થાય, તમને એની ગંભીરતા સમજાય કે પાપી હોવું શું છે અને પાપી વ્યક્તિને દેવ નથી માન્ય કરતા. અને એક તમને બીક લાગે અને આ બીક જ તમને દેવની નજીક લઈ જાય. અને જ્યારે તમે દેવની હાજરીમાં જાઓ, દેવ પોતાની કૃપા મોકલે અને તમને ખ્યાલ આવી જાય કે તમે ખરેખર પ્રભુની નજરમાં હવે ન્યાયી અને શુદ્ધ છો. આ એક ઘટના તમારા જીવનમાં બનવી એ જરૂરી છે. જો આ ઘટના તમારા જીવનમાં બની છે તો બહુ અદ્ભુત રીતે તમારી અંદર આ પસ્તાવાનું પ્રકટીકરણ હશે. અને માટે વ્યક્તિ દેવની પણ માફી માગે છે. જે ભૂંડા કામો એને પવિત્ર આત્મા એ સમયે યાદ કરાવડાવે. જો એના જીવનમાં નૈતિક રીતે બહુ એવા મોટા પ્રશ્નો નથી તો પણ એને એક બાબતનો તો ખ્યાલ આવે છે કે પ્રભુ આગળ તો આપણે બધા જ કમતી છીએ. પાપનો મુસારો મરણ જ છે. કોઈ પણ વ્યક્તિ દેવની કૃપા પામે એટલો યોગ્ય તો નથી જ. અને નમ્રપણે તમે દેવની માફી માગો છો અને જરૂર પડે માણસોની પણ માફી માગવા તૈયાર થઈ જાઓ છો. તો પસ્તાવામાં આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ અને આપણે એને સ્વીકારીએ છીએ. સ્વીકાર્યા વગર, પાપનો સ્વીકાર કર્યા વગર દેવની સમક્ષ જવું પસ્તાવો કરવા એ ઢોંગ છે. સો બહુ મહત્ત્વની વાત છે કે આપણે આપણા પાપ કબૂલ કરીએ અને આપણા પાપોનો સ્વીકાર કરીએ. અને ત્યારબાદ જ્યારે આપણે આપણા પાપોને દેવ આગળ કબૂલ કરીએ છીએ, માફી માગીએ છીએ, ત્યારે દેવ જોડે આપણા એક નવા સંબંધની અને એક નવી મુસાફરીની શરૂઆત થાય છે. આ રીતે ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. એ પહેલાં હું સન્ડે સ્કૂલમાં જતો જ હતો, એ પહેલાં હું બાઇબલ વાંચતો જ હતો, એ પહેલાં હું ચર્ચમાં રેગ્યુલરપણે જતો હતો, પણ એમ છતાં પણ મારા જીવનમાં પ્રભુની દૃષ્ટિમાં તો હું પાપી જ હતો. પણ જે વખતે મને આ ભાન થયું એ વખતે મને એક બાબત સમજાઈ ગઈ કે મારે વ્યક્તિગત રીતે પ્રભુની પાસે જઈને વ્યક્તિગત માફી મેળવવી જરૂરી છે. મારા અંદર મને ખ્યાલ આવી જરૂરી છે, મારી અંદર મને ખ્યાલ આવવો જરૂરી છે કે પ્રભુએ મારા પાપ માફ કર્યા છે. અને આને માટે હું 100% શ્યોર બનવું એ જરૂરી છે. જો આજે તમને પૂછવામાં આવે કે શું દેવે તમારા પાપ માફ કર્યા છે, તો તમને 100% એ ખાતરી હોવી જરૂરી છે કે હા, માફ કર્યા છે. આજે પ્રભુ મને અન્યાયી ગણતા નથી. તો હું તમને કહીશ કે ખરેખર તમારી અંદર આ પસ્તાવો ખરી રીતે તમે કરેલો છે. આ બધી બાબતોને હું જેમ બને એમ વધારે ખુલ્લી રીત પાડીને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. ઘણી બધી વખત ઘણા બધા એવા લોકો છે કે જે પોતાની જાતને બહુ જ સારા માને છે. અમે બહુ ભલા છે, બહુ સારા છીએ, બીજાનું બહુ સારું કરીએ છીએ, નૈતિક રીતે અમે સારા છીએ. અને માટે હું કહેવા માગું છું કે જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાતને એક સારો જ માન્યા કરે છે ત્યાં સુધી એની અંદર પસ્તાવાનો જન્મ નથી થતો. સૌથી પહેલાં એ વ્યક્તિએ પોતાની જાતને બીજાની સરખામણીએ સારો કે ખરાબ ગણવા કરતાં એણે પોતાની જાતને પ્રભુની દૃષ્ટિમાં મૂકવાની જરૂર છે. વચનો સાથે પોતાની સરખામણી કરવાની જરૂર છે. કારણ કે દેવનું વચન કહે છે કે એની નજરમાં કોઈ પણ ન્યાય નથી. અને માટે ગમે એટલા સારા સંસ્કાર આપણને મળેલા હોઈએ, ગમે તે રીતે સારું નૈતિક જીવન આપણે જીવતા હોઈએ, પણ પ્રભુની
દ્રષ્ટિમાં તો આપણામાં ખોટ જ છે. આ બાબત આપણને ત્યારે સમજાય છે કે જ્યારે આપણે આપણી સરખામણી દેવના વચનોની સાથે કરીએ છીએ, ત્યારે આપણી અંદર એક પસ્તાવાની શરૂઆત થાય છે. જ્યારે આપણે પોતાની જાતને દેવના ધોરણની સાથે સરખાવીએ છીએ, ત્યારે એ બાબત આપણને પસ્તાવા તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. મેં તમને કીધું, કોઈ તમને પસ્તાવો નથી કરાવી શકતું. માત્ર દેવની કૃપા નીચે જ તમે પસ્તાવો કરી શકો છો. પણ આ શિક્ષણ તમને મદદ કરી શકે છે, અને જે હું તમને આ સમયે મદદ કરવા માગું છું. મેં તમને પહેલી બાબત જે કીધી એ છે વ્યક્તિગત રીતે પાપ કબૂલ કરવા અને વ્યક્તિગત રીતે દેવની માફી માંગવી. એક વ્યક્તિગત દેવ તરફનું કન્ફર્મેશન તમને મળેલું હોય એ જરૂરી છે. બીજો મુદ્દો જે હું તમને કહેવા માગું છું, જે પસ્તાવામાં તમને મદદ કરી શકે છે પરમેશ્વરના વચનો આધારિત ચાલવા માટે એક સાચી સમજદારી પ્રાપ્ત કરવી. હવે જ્યારે આપણે પરમેશ્વરની સમક્ષ આપણા પાપ કબૂલ કરીએ છીએ, ત્યારબાદ દેવ એવું ચાહે છે કે આપણે દેવના વચનોમાંથી કઈ રીતે જીવવું એની એક સાચી સમજદારી પ્રાપ્ત કરીએ. કારણ કે પસ્તાવો શું છે? થિંક અગેન. જે ખોટી દિશામાં જતા રહેલા ત્યાંથી પાછા ફરવું અને હવે સાચી દિશામાં જવું. એ સાચી દિશા આપણને ક્યાંથી ખબર પડશે? એ છે દેવના વચનોમાંથી તમને ને મને સાચી દિશા શું છે એ ખબર પડે છે. પસ્તાવો એટલે પ્રભુના મનથી ચાલવું. પણ પ્રભુનું મન શું છે? એ છે દેવનું વચન. જેમ જેમ તમે પ્રભુના વચનોમાં પોતાનું મન નાખતા જશો, એમ તમારી અંદર પ્રભુનું મન આવતું જશે. આ એક બહુ જ સીધો સિદ્ધાંત છે. જેટલું તમે આગની નજીક જશો એટલી તમને ગરમીનો અનુભવ થશે. દેવનું વચન એટલે દેવ. દેવનું વચન એટલે દેવ. અને માટે પસ્તાવામાં જો તમે પોતાના પાપ કબૂલ કર્યા છે, વ્યક્તિગત રીતે તમે એક માફી માગી છે, તમારી અંદર એક ખાતરીએ જન્મ લીધો છે કે પ્રભુએ તારા પાપ અથવા તમારા પાપ માફ કર્યા છે, તેના પછી હું કહેવા માગું છું કે તમારે હવે પોતાનું મન વચનોમાં નાખવાની જરૂર છે. વચનોમાંથી એક સાચી સમજદારી પ્રાપ્ત કરવાની જરૂર છે કે જીવન જીવવા માટેનું જે મોડ્યુલ છે એ આ છે. ખ્રિસ્તી જીવન જીવવા માટેનું જે મોડ્યુલ છે એ બાઇબલ છે. અને માટે આપણો પ્રભુ આગળ જે પસ્તાવો જે છે એ સંપૂર્ણપણે ત્યારે કબૂલ થાય છે કે જ્યારે આપણે દેવના વચનો અનુસાર જીવવા માટે દેવને વ્યક્તિગત સોંપણી કરીએ છીએ. પસ્તાવામાં શું થાય છે? શું પસ્તાવો માત્ર એક ઇમોશનલ એક્સપિરિયન્સ છે? શું પસ્તાવો એ માત્ર એક લાગણીકીય અનુભવ છે? ના, એમાં લાગણીઓ હોય છે. અમુક લોકોને રડવું આવે છે, અમુક લોકોને નથી આવતું. દેટ ઇઝ ફાઇન. એ કોઈ મુદ્દો નથી. મુદ્દો એ છે પસ્તાવામાં શું તમે દેવને દેવના વચનો અનુસાર ચાલવા માટે સોંપણી કરી? કે એ દિવસે માત્ર તમે હાથ ઊંચો કર્યો, કે તમે પ્રાર્થનામાં હા અને આમીન કહી દીધું, પણ ત્યારબાદ કઈ દિશામાં જવું તમને ખ્યાલ નથી, તો પછી એ પસ્તાવો સંપૂર્ણતા તરફ આગળ નહીં વધે. પસ્તાવો આપણો દેવ આગળ ત્યારે સંપૂર્ણપણે કબૂલ થાય છે કે જ્યારે આપણે દેવના વચનો અનુસાર ચાલવાની દેવને વ્યક્તિગત રીતે એક સોંપણી કરીએ છીએ અને ત્યારબાદ આપણા કૃત્યોમાં આપણે દેવના વચનોને પ્રગટ કરીએ છીએ. આપણે દેવના વચનોને જીવવા માંડીએ છીએ. અને માટે જે વ્યક્તિએ પસ્તાવો કર્યો છે એના જીવનમાં તમને ઈસુ ખ્રિસ્ત દેખાવા માંડશે. એનું જીવન અલગ જ પડી જશે. કે જેણે પસ્તાવો કર્યો છે એના જીવનમાં તમને એક ઈસુ ખ્રિસ્તની છબી લાગવા માંડશે. એક ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે, એક નાના ઈસુ ખ્રિસ્ત પણ તમને દેખાવા માંડશે. અને આ છે પસ્તાવાની શરૂઆત. ભાઈઓ બહેનો, પસ્તાવાનું જ્ઞાન હોવું અને ભાન હોવું એમાં ફરક છે. જેમ કે જુગાર રમવાવાળાને ખબર છે કે જુગાર રમવાને કારણે મારા પૈસા જતા રહે છે, તો એને જ્ઞાન છે, એને નોલેજ છે, પણ ભાન નથી, રિયલાઇઝેશન નથી. કેમ? કારણ કે એનો જુગાર રમવાનો તો ચાલુ જ છે.
સો એ જુગાર રમવાવાળાને ભાન થયું ક્યારે કહેવાય કે જ્યારે એ જુગાર રમવાની પ્રવૃત્તિ બંધ કરી દે અને જ્યારે એ જુગાર રમવા માટે પોતાની જાતને જવાબદાર ઠેરવે. આવું જ પાપમાં પણ છે. પાપ કરવાવાળાને ખબર છે કે પાપ શું છે, પણ એ પાપ કર્યા જ કરે છે. પણ જ્યારે એને ખરેખર ભાન થાય છે, ગંભીર બને છે, દેવનો વ્યવહાર એની સાથે થાય છે, એ પોતાની જાતને દેવના વચનો અનુસાર સોંપી દે છે, એને ભાન થાય છે, એને રિયલાઇઝેશન થાય છે, ત્યારબાદ પાપ કરવાનું એ બંધ કરી દે છે. ત્યારબાદ જે પણ પાપ થયા એને માટે પોતાને જવાબદાર ગણે છે. પસ્તાવામાં માણસ પાપ માટે પોતાને જવાબદાર ગણે એ મહત્વની બાબત છે. જો કોઈ વ્યક્તિ એવું માન્યા કરે છે કે ભાઈ પહેલાંને કારણે મેં પાપ કર્યું, પહેલાંને કારણે હું આવું થઈ ગયો, મને આવી સંગત મળી એટલે હું બગડી ગયો, ના. જો હજુ આપણે આપણા ભૂતકાળ માટે, આપણા પાપ માટે, આપણી અયોગ્યતા માટે, નબળાઈ માટે જો આપણે બીજાને કસૂરવાર ગણીએ છીએ તો હું તમને કહેવા માગું છું કે હજુ પસ્તાવામાં ખોટ છે. કારણ કે પસ્તાવામાં તો વ્યક્તિ પોતાને જવાબદાર ગણે છે. એટલે ઉડાવ દીકરો કહે છે, મેં બાપ તારી આગળ, એટલે સ્વાભાવિક પિતા આગળ અને આકાશમાંના પિતા આગળ પાપ કર્યું છે. એણે જે કંઈક કર્યું એની જવાબદારી એણે પોતે લીધી. તો પસ્તાવો જે છે એ ભાઈઓ બહેનો એક ઊંડો અનુભવ છે. એ પેલો છીછરો અનુભવ નથી. કોઈ વખત કોઈક રડી લીધું, કે કોઈ વખત 2-3 આંસુ ટપકી ગયા, કે 2-3 વખત મને કંઈક એવું ભાન થઈ ગયું ને મેં ચર્ચમાં જવાની શરૂઆત કરી દીધી, બાઇબલ વાંચવાની શરૂઆત કરી દીધી. ફાઇન, પ્રેઝ ધ લોર્ડ એને માટે. મુદ્દો એ છે, શું મારી અંદર ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે? શું મેં વચન અનુસાર ચાલવાની સોંપણી કરી છે? શું મારી અંદર ખાતરી છે ઈસુએ મારા પાપ માફ કર્યા છે? જો આવું નથી તો આની ઈચ્છા રાખો, પ્રાર્થના કરો, પ્રભુ મારે સ્પષ્ટ અનુભવ જોઈએ છે. હું મારા તારણ સંબંધી, મારા પસ્તાવા સંબંધી આમ ડગુમગુ રહેવા માગતો નથી. એમ કોઈક તમને પૂછે તો ખાતરીથી તમે કહી શકો કે હા, મેં વ્યક્તિગત રીતે પ્રભુની માફીનો અનુભવ કરેલો છે. પ્રભુએ હવે મને અન્યાયી ગણતા નથી. ભલે મારામાં નબળાઈ હોય પણ પ્રભુની કૃપા નીચે હું સંપૂર્ણ છું અને પ્રભુએ મારા પાપ માફ કર્યા છે. ભાઈઓ બહેનો, આનાથી ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. અને આ ખ્રિસ્તી જીવનની ABCDનો એક સંદેશો આજે હું તમને આપી રહ્યો છું. મેં તમને કીધું કે માત્ર માની લેવું પસ્તાવો નથી, કે કંઈક સોરી કહી દેવું, કે માત્ર તમે માની લો એટલું જ પસ્તાવામાં પૂરતું નથી, કે માત્ર કબૂલ કરવું પણ પૂરતું નથી. પણ આપણી અંદર એક લાગણી આવવી જરૂરી છે કે જે પણ કંઈક થયું મારા દ્વારા એ મારે નહોતું કરવું. જે પ્રભુના માર્ગમાં ચાલતા ચાલતા હું ભટકી ગયો, કે મેં પ્રભુને ગંભીરતાથી ના લીધા, કે મેં મારી ઈચ્છાને જ પ્રાધાન્ય આપ્યું, આ મારે નહોતું કરવું જોઈતું. આવો એક ખેદ સમજી શકતા હો તમે તો, જ્યારે આપણા હૃદયની અંદર લાગણીઓમાં જ્યારે આવો ખેદ, આવો શોક થાય છે, ભાઈઓ બહેનો, એ પસ્તાવો છે. કે જ્યાં તમે પોતાની જાતને કસૂરવાર માનો છો, જ્યાં તમને લાગણીની અંદર અફસોસ થાય છે કે ના, આ મારે નહોતું કરવું જોઈતું. બરાબર? માત્ર માની લીધું કે હા મારાથી થયેલું એ પસ્તાવો નથી. એ જસ્ટ કન્ફેશન છે કે આપણે કાં તો પકડાઈ ગયા, કાં તો પછી આપણે સામેથી એ સ્વીકારી લીધું. પણ જ્યારે આપણી અંદર અફસોસ જન્મે છે, ખેદ થાય છે, તો હું કહું છું કે એ બાબત પ્રભુને સ્પર્શી જાય છે. અને માટે હું તમને કહેવા માગું છું કે પસ્તાવો એક ડીપર એક્સપિરિયન્સ છે, એક ઊંડાણનો અનુભવ છે. એને તમે કોઈ મામૂલી કે છીછરો અનુભવ ના માનો. આજથી 20-22 વર્ષ પહેલાં જે મને અનુભવ થયેલો પાપોની માફીનો, કે હું પાપી છું એની મને જે લાગણી થયેલી, એ ઘટના આજે પણ મારી સામે જીવંત છે. કેમ? કારણ કે જેન્યુઇન હતી. એ સમયે ખરેખર મારી અંદર એ મને ભાન થયેલું કે મેં પ્રભુના વચનોમાં ચાલવાની ગંભીરતા રાખી નથી. ભલે હું સન્ડે સ્કૂલમાં જતો હતો, મારા જીવનમાં કોઈ એવા મોટા ગંભીર પાપો નહોતા, પણ તેમ છતાં પણ પ્રભુની દ્રષ્ટિમાં તો હું અયોગ્ય જ હતો. સો ભાઈઓ બહેનો, આ બધી જ બાબતોને
તમે પસ્તાવામાં મૂકી શકો છો. પસ્તાવામાં દેવના વચનોનું આજ્ઞાપાલન એ બહુ મહત્ત્વનો મુદ્દો છે. જે પણ કોઈ વ્યક્તિએ પસ્તાવો કરેલો છે, હું કહીશ કે એ દેવની ઈચ્છા, દેવના વચનો અને પાપ કરવા સંબંધી તો ખાસ ગંભીર હશે. એ પછી પાપને મામૂલી નહીં ગણે, એની અંદર એક ગંભીરતા હશે. એ પાપને ટેકન એઝ અ ગ્રાન્ટેડ નહીં લે. જો તમે કે હું પાપને ટેકન એઝ અ ગ્રાન્ટેડ લઈએ છીએ તો આપણે ફરી આજે આ પસ્તાવાને ચેક કરવાની જરૂર છે. ભાઈઓ બહેનો, ઘણીવાર કેવું હોય છે, કોલસો સળગતો હોય છે પણ એની ઉપર રાખ જામી જાય છે. જો સમયના અનુસાર એને ફૂંક મારીને એની ઉપર રાખ દૂર કરવામાં ના આવે તો એ કોલસો સંપૂર્ણપણે બુઝાઈ જાય છે. પછી એનામાં આગ, જે ફાયર, જે હીટ હોવી જોઈએ નથી રહેતી. ઘણા બધા ખ્રિસ્તી જીવનો પણ એવા છે કે જેની ઉપર રાખ ચડી ગઈ છે. ભાઈઓ બહેનો, આજે હું ફૂંક મારવા આવ્યો છું કે એ પસ્તાવાને આપણે સમજીએ. જો એવી કોઈ રાખ ચડી ગઈ હોય આપણે દૂર કરીએ, આપણે પોતે જ કરવી પડશે, પણ આ વચન તમને મદદ કરી શકે છે. આપણે દેવની વચનને, દેવની ઈચ્છાને, દેવની ઈચ્છા વિરુદ્ધના નિર્ણયોને ટેકન એઝ અ ગ્રાન્ટેડ ના લઈ શકીએ. જો આપણે ખરા અર્થમાં પસ્તાવો કર્યો છે, જો આપણો પસ્તાવો અસલી નથી, નકલી છે, તો હું તમને કહીશ આપણને બહુ ફરક નહીં પડે, આપણને ગિલ્ટ નહીં ફીલ થાય. એક નાનું જૂઠું બોલ્યા બાદ પણ તમને ગિલ્ટ ફીલ થવું જરૂરી છે. તમને એવું ફીલ થવું જરૂરી છે કે મારે નહોતું બોલવું જોઈતું. તો તમારી અંદર પસ્તાવાનું શિક્ષણ અને સમજદારી જીવતી છે એવું માની શકાય. બાકી જો આપણે એને આમ કે આટલું તો ચાલે એવા એક થિંકિંગને માઇન્ડસેટમાં જતા રહ્યા છે, તો હું માનું છું કે ભાઈ આપણને જરૂર છે આ શિક્ષણની. પસ્તાવામાં જે વ્યક્તિ છે અથવા જેણે પસ્તાવો કરેલો છે, ભાઈઓ બહેનો, એનામાં શરમ નહીં હોય. એ સામેથી જઈને માફી માગશે. હું તમને કહું, પહેલ કરશે. ઉડાવ દીકરાએ કરી, સામેથી જઈને માફી માગી પોતાના પિતાની. જે પણ કોઈ વ્યક્તિ પસ્તાવો કરશે એનામાં ઈગો નહીં હોય, જીદ નહીં હોય, હું કહું એમ જ થવું જોઈએ, અહમ નહીં હોય, અભિમાન નહીં હોય, ટણી નહીં હોય, એટીટ્યુડ, ટણી નહીં હોય. ભાઈઓ બહેનો, પસ્તાવો આપણને નમ્ર કરે છે, પણ ખરો પસ્તાવો આપણને નમ્ર કરે છે. હું તમને કહું, કોઈ પિક્ચર જોઈને પણ આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ. હું આવી વાત નથી કરી રહ્યો. પછી એ ફિલિંગ પાછી જતી રહે છે. પણ જ્યારે ઈસુ ખ્રિસ્તનો પાયો નંખાય છે તો ત્યાં પછી એક ખ્રિસ્તી જીવન જેવું ઊંચું બિલ્ડિંગ બને છે. તો પસ્તાવામાં આપણે ખોટી માન્યતા મૂકવી પડે છે. જૂનો વિશ્વાસ જેમાં ઈસુ ખ્રિસ્ત નહોતા, જે ભેળસેળિયો વિશ્વાસ હતો, એને મૂકવો પડે છે. રોંગ થિંકિંગ, ખોટી વિચારધારા મૂકવી પડે છે. આ બધું મૂકવું પડે છે. અને નમ્રતા આપણા જીવનમાં આવવી જરૂરી છે. ભાઈઓ બહેનો, મૂસા અદ્ભુત વ્યક્તિત્વ છે એનું, કે એણે એક વ્યક્તિને મારી નાખ્યો, દાટી દીધો. એનો અર્થ કે ભાઈ એનું પાપ કોઈને ખબર ના પડે એમ, દાટી દીધો, એને સંતાડી દીધો. પણ જ્યારે એણે પ્રભુનો અનુભવ થયો, બળતા ઝાડવા મધ્યે એને જે એક્સપિરિયન્સ થયો વ્યક્તિગત રીતે, એણે એ સમયે એ શૂઝ કાઢી નાખ્યા. એ અભિમાન, એ ઈગો, એ અહમ, એ ટણી એને મૂકી દીધી. છેલ્લે દેવ એના માટે અદ્ભુત સાક્ષી આપે છે. આખા પૃથ્વીની પીઠ પરનો નમ્ર માણસ. ખરેખર એણે પોતાની જાતને નમ્ર કરી, ખરેખર એ પસ્તાવામાં જીવ્યો. ભાઈઓ બહેનો, કોઈ એક સમય એણે પસ્તાવો કર્યો એવું નહીં, એ પસ્તાવામાં જીવતો રહ્યો એમ. રોજ પોતાનું મૂલ્યાંકન, રોજ પોતાનામાં એક સુધારણા, રોજ દેવના વચનના ઠપકાને સ્વીકારવો, કોઈ પણ કરેક્શન આવે માનવું. તો હું તમને જે કહેવા માગું છું, પસ્તાવો એ એક સમયે કરવાની વાત નથી, એ જીવવાની વાત છે, એ લાઈફસ્ટાઈલ છે એમ. પછી જ્યારે તમને એવું લાગે છે કે હું પ્રભુની દૃષ્ટિમાં અયોગ્ય ઠર્યો છું, ઘણા બધા સમયથી મેં મારા જીવનને પ્રભુની હાજરીમાં અથવા પ્રભુના વચનમાં એટલી બધી નથી રાખી, તમે તરત પસ્તાવો કરો છો. જ્યારે તમને એવું ખબર પડે છે નિંદા કરવી પાપ છે, તમે પસ્તાવો કરો છો. જ્યારે તમને એવું લાગે છે કે પોતાના ભાઈની વિરુદ્ધ બોલવું, વિચારવું
પાપ છે, તમે પસ્તાવો કરો છો. ત્યારબાદ જેમ જેમ આપણને સમજ મળતી જાય છે આપણે પસ્તાવો કરતા જઈએ છીએ. હા, તારણ અંગેનો પસ્તાવો આપણે એક જ વાર કરીએ છીએ, પણ જે પ્રભુના ધોરણમાં ચાલવાની વાત છે, જ્યારે જ્યારે આપણે પ્રભુનું ધોરણ ચૂકી જઈએ છીએ ત્યારે આપણે ફરી પસ્તાવો કરતા રહીએ છીએ. સો આ એવું નથી કે આપણે દર વર્ષે સુવાર્તા પ્રચારની મિટિંગમાં હાથો ઊંચા કરીએ કે આજે દર વર્ષે તારણ નથી પામવાનું, તારણ એકવાર પામવાનું છે, પછી તારણમાં જીવવાનું છે. જેમ આપણે લગ્ન એકવાર કરીએ છીએ પછી રોજ લગ્ન જીવન જીવીએ છીએ, એમ રોજ લગ્ન નથી કરતા. લગ્ન તો આપણે એક જ વાર કરીએ છીએ, પછી રોજ આપણે એ મેરેજના પ્રોમિસીસમાં જીવીએ છીએ. સો એ જ રીતે છે, પસ્તાવો આપણે એક જ વાર કરીએ છીએ, પણ ત્યારબાદ આપણે પસ્તાવાના જે શિક્ષણ છે અને પસ્તાવાની જે લાઈફસ્ટાઈલ છે એમાં આપણે પછી રોજ જીવીએ છીએ. એકવાર પ્રભુ પાસે આપણે જૂના જીવનની માફી માગી, પાપ માફ થયા, ફાઇન, પછી આપણે આપણું જીવન રોજ સુધારીએ છીએ, મનના નવીનીકરણમાં રોજ ચાલીએ છીએ. સો પસ્તાવામાં આપણે આ બધી જ બાબતને મૂકી શકીએ છીએ. જે વ્યક્તિ પસ્તાવો કરે છે એ દેવના વચનોની સાચી સમજદારીને કૃત્યમાં પ્રગટ કરે છે. જેમ કે ઝાંખી દાણી શું કહે છે જ્યારે ઈસુ એના ઘરે આવે છે? બહુ અદ્ભુત વાત છે. આજે જે વ્યક્તિનું મન લાલચમાં છે એના જીવનનું રૂપાંતર થવું એ બહુ ક્રાંતિકારી ઘટના છે. એ તો આપણને હજુ સમજાતી નથી કદાચ, એટલે એ કહે છે કે પોતાની સંપત્તિ, મોટાભાગની સંપત્તિ એ ગરીબોમાં આપી દેશે. શું સમજાય છે આના પરથી? ભાઈઓ બહેનો, જે વ્યક્તિ પસ્તાવો કરે છે એ બગડી ગયેલી પરિસ્થિતિને જેટલી હદે સુધારી શકતો એ સુધારે છે. આ બહુ મોટું લક્ષણ છે. જો તમે પસ્તાવો કર્યો છે, પ્રભુ તમારા જીવનમાં તમને તક આપશે કે સારું, જે તે ભૂલ કરી, જે તે બગાડ્યું, જે તે વેરવિખેર કરી નાખ્યું, કદાચ સંબંધોમાં, કદાચ કુટુંબમાં, કદાચ કોઈ બીજા વ્યક્તિના ફાઇનાન્સમાં, કોઈકની સંપત્તિને નુકસાન પહોંચાડી દીધું, હું તને તક આપું છું, ચલ ફરી આ બધું સુધારી લે. સો જે વ્યક્તિએ પસ્તાવો કરેલો છે એ બગડી ગયેલી પરિસ્થિતિને જેટલી સુધારી શકતો હશે એ સુધારશે. જેન્યુઇનલી એ કરશે, એ ઘસાશે, એ ખર્ચાશે એના માટે. ભાઈઓ, આ પસ્તાવો છે. ઝાંખી દાણી એવું નથી કે સારું ભાઈ હવે જે છે એ તો થઈ ગઈ વાત, હવે નવો ગોળી નવો દાવ. ના ભાઈ, ના, એવું એ કે છે હું જે લીધું છે ડબલ, જરૂર પડે 4 ગણું આપીશ. બસ મારે મારા જીવનની ભૂલ સુધારવી છે. હવે મારી પ્રાયોરિટી એ છે કે આ બગડી ગયેલી પરિસ્થિતિને હું કેમની સુધારી આપું. ભાઈઓ બહેનો, પસ્તાવાને આપણે આ એક ઊંચી સમજદારીની સાથે જોવાની જરૂર છે. શું આપણે આ પ્રકારના પસ્તાવાને સમજ્યા છે? શું આ પ્રકારના પસ્તાવામાં જીવી રહ્યા છીએ? જો નથી જીવી રહ્યા, મારી તમને વિનંતી છે કે ફરી એકવાર તમારું પોતાનું તમે મૂલ્યાંકન કરો. સો આ મેં બીજી વાત તમને કીધી કે પરમેશ્વરના વચનો આધારિત ચાલવા માટે એક સાચી સમજદારી દેવના વચનોમાંથી પ્રાપ્ત કરવી અને ત્યારબાદ એ સાચી સમજદારીને કૃત્યોમાં દેખાડવી. હવે ત્રીજી વાત જે હું તમને કહેવા માગું છું એ છે કે ફરીથી પાપ ન કરવું. પસ્તાવો મેં તમને કીધું એક લાગણીકીય અનુભવ નથી, પણ એક પાપથી દૂર રહેવાનો નિર્ણય છે. અને પસ્તાવામાં પાપથી દૂર રહેવું અને પરમેશ્વરની નજીક જવું, આ બંને જ નિર્ણયો કરવા જરૂરી છે. માત્ર પસ્તાવો આપણા નિર્ણયથી જ નથી થઈ જતો. પસ્તાવો કરવો આપણા હાથમાં નથી, એ તો પ્રભુની કૃપા નીચે આપણે કરીએ છીએ, પણ પસ્તાવામાં પ્રતિભાવ આપવો આપણા હાથમાં છે. સો હું તમને જે કહેવા માગું છું કે પસ્તાવામાં આપણો નિર્ણય પણ એક ભૂમિકા ભજવે છે. મારે પાપ જોડે સંબંધ તોડવો અને પાપ જોડેનો સંબંધ તોડવાનો નિર્ણય લેવો જરૂરી છે. જો આપણા જીવનમાં પાપનું પુનરાવર્તન જ થયા કરે છે તો પસ્તાવા પહેલાંનું જીવન ને પસ્તાવા પછીના જીવનમાં તો કોઈ ફરક જ નથી. ફરક આને નથી કરતા આપણે કે આપણે ચર્ચમાં જઈએ છીએ, ઉપવાસ કરીએ છીએ, જરૂર પડે દાન આપીએ છીએ, ભાઈઓની મુલાકાત કરીએ છીએ, કોઈક ચર્ચની પ્રવૃત્તિમાં ભાગ લઈ લઈએ છીએ. આ બધા તફાવત નથી. તફાવત એ છે શું આપણે વચન અનુસાર જીવીએ છીએ, શું આપણે આપણા જીવનના નિર્ણયો વચન અનુસાર લઈએ છીએ,
શું આપણે ઈસુ ખ્રિસ્તને માલિક બનાવ્યો છે? આ બધી મજબૂત બાબતો છે જેના આધારે આપણો ન્યાય થાય છે, જેના આધારે પ્રભુ આપણું મૂલ્યાંકન કરે છે. તો આપણો દૃષ્ટિકોણ બદલાવવો જરૂરી છે કે જો આપણે પસ્તાવો કર્યો છે ત્યારબાદ આપણા જીવનમાં પાપનું પુનરાવર્તન બંધ થવું જરૂરી છે. એટલીસ્ટ મારી જાણમાં જે પણ પાપ હોય એ તો મારે ના જ કરવા જોઈએ. કદાચ કોઈ વ્યક્તિને એવું ના ખબર હોય કે ખાઉધરાપણું પાપ છે ને બહુ ખાતો હોય તો અલગ વસ્તુ છે. બાકી જેટલું શિક્ષણ એને મળ્યું છે એ શિક્ષણ પ્રતિ તો એ પ્રમાણિક રહીને ચાલે એની તો ખાસ અગત્ય છે જ. પછી કોઈકને એવું થશે કે સારું, પસ્તાવા કર્યા પહેલાં અને પસ્તાવા કર્યા બાદ મારા જીવનમાં શું બદલાણ આવે છે? શું જો મેં પસ્તાવો કર્યો છે તો મારી અંદર શું બદલાણ દેખાવવું જોઈએ? હું તમને કહેવા માગું છું બહુ સરળ ભાષામાં કે જો આપણે એક જેન્યુઇન પસ્તાવોનો અનુભવ જો આપણે કર્યો છે તો આપણી અંદર પાપને ના કહેવાની એક ખાસ તાકાત પ્રભુ તરફથી તમને મળશે. શું છે પસ્તાવા પછીનું બદલાણ? પસ્તાવો કર્યો, તારણ પામ્યા, કઈ રીતે કહી શકાય? જો લાલચ તો આપણી સામે આવવાની જ, શૈતાન પ્રલોભનો તો મૂકવાનો જ, પણ પસ્તાવો કર્યા પહેલાં આપણી પાસે એ પાપને અને શૈતાનની લાલચને ના કહેવા માટેની તાકાત નહોતી. પણ જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, પસ્તાવો કર્યો, વ્યક્તિગત રીતે માફી માંગી, વ્યક્તિગત રીતે નિર્ણય કર્યો અને દેવના વચન અનુસાર ચાલવાની સોંપણી કરી, ત્યારબાદ આપણને પ્રભુની કૃપા નીચે પાપને ના કહેવાની એક ખાસ તાકાત મળે છે. ત્યારબાદ પરીક્ષણો આપણી સમક્ષ આવે છે, પ્રલોભનો આવે છે, પણ આપણી અંદર પ્રભુએ ખાસ એક કૃપા મૂકી છે કે જેને લઈને આપણે પાપને ના કહી શકીએ છીએ. અને ત્યારબાદ હવે આપણામાં એક તાકાત આવી ગઈ છે. તાકાતનો ઉપયોગ કરવો આપણા હાથમાં છે. પાપને ના કહેવું અને પ્રભુની ઈચ્છાને હા કહેવું, આ બંનેમાંથી શું પસંદ કરવું એની પસંદગી આપણી બને છે. પહેલાં આપણી પાસે આ તાકાત નહોતી, હવે આ તાકાત છે. એની સામે શૈતાનની લાલચ પણ છે, પણ હવે શું પસંદ કરવું એ આપણા હાથમાં છે. બળ તો આપણી પાસે છે જ, પણ બળનો ઉપયોગ કરવો આપણા હાથમાં છે. સો ફરીથી આપણે પાપ ના કરીએ એ પસ્તાવામાં બહુ મહત્ત્વનું છે. એ ફરીથી પાછી એ જીવનશૈલી થઈ ગઈ તો કદાચ એ પ્રશ્ન છે કે આ શું હતું? જેન્યુઇન જે છે એ પછી આપણે ફરીથી પાપ નહીં કરવાની સોંપણીમાં જઈએ છીએ. લૂક 3:8 શું કહે છે કે જો આપણે પસ્તાવો કર્યો છે તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો. એવા કયા ફળો છે, આ કયા લક્ષણો છે કે જે પસ્તાવો કરનાર વ્યક્તિમાં હોય છે? પહેલું લક્ષણ છે નમ્રતા. જો કોઈ વ્યક્તિએ પસ્તાવો કર્યો છે એના જીવનમાં તમને નમ્રતા દેખાશે ભાઈઓ બહેનો, અને આ હોવી જરૂરી છે. જો તમે પસ્તાવો કર્યો છે પણ એક જો તમને શિક્ષણ નથી મળ્યું તો હું તમને કહું કે તમે તમારા જીવનમાં નમ્રતા પ્રભુની મદદથી વિકસાવો, કારણ કે એ તો પસ્તાવાનું એક લક્ષણ છે, એક ફળ છે. બીજું, જો તમે પસ્તાવો કર્યો છે પોતાની જીત છોડી દો. આ પણ એક એનું લક્ષણ આપણને જોવા મળે છે. માફી માગવા સામેથી જવું. જો કંઈ વાંધો આવશે, જો નોબત આવશે તો માફી માગશે, ના એવું નહીં. જો પસ્તાવો કર્યો છે, પહેલ કરીએ છીએ આપણે ભાઈઓ બહેનો, એ તો જેન્યુઇન ચેન્જ છે, મનનું બદલાણ છે. અંદર આપણું ડીએનએ ચેન્જ થાય છે. આપણામાં એક પછી આદમનું ડીએનએ નથી આવતું પાપવાળું, હવે આપણી અંદર ઈસુ ખ્રિસ્તનું ડીએનએ, જેનાથી આપણું શરીર, જેનાથી આપણું અસ્તિત્વ બન્યું છે, ડીએનએ જે છે એ પ્રભુનું ઇમ્પાર્ટ થાય છે. આ છે પ્રેક્ટિકલ, આ છે પસ્તાવો. સો પસ્તાવામાં આપણે બગડી ગયેલી પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. એમને એમ બધું રહેવા નથી દેતા ભાઈઓ બહેનો, જોયા નથી કરતા જે બગડી ગયું એ તો બગડી ગયું, પ્રભુ સુધારશે ના. ઝાંખી દાણીએ પોતે સુધાર્યું. એને એક બાબતની પ્રેક્ટિકલ મળ્યું, મારી પાસે જે પણ ક્ષમતા છે મારે એનો ઉપયોગ કરવાનો છે આ પરિસ્થિતિને સુધારવા માટે. પસ્તાવામાં જે ફળો છે, જે લક્ષણો છે એની હું વાત કરી છે. બીજાને પ્રાધાન્ય આપવું, બીજાને અગ્રિમતા આપવી.
તમારી અંદર પસ્તાવો જન્મ્યો છે, તમે પોતાની પહેલાં બીજાને મૂકો છો. આ ચેન્જ આવશે તો આ ચેન્જ ના આવ્યા હોય આને ઝંખો, આના પ્રતિ ઉત્સુક અને તત્પર બનો. પસ્તાવામાં માણસ અંદરથી તૂટે છે, અંદરથી ઝૂકે છે, અંદરથી નમ્ર બને છે. એની અંદર એક તમને દેખાશે, એક નવું વ્યક્તિત્વ જન્મેલું દેખાશે. તમને પસ્તાવો માણસના જીવનના વર્તનથી, એના ટોનથી, એના શબ્દોથી, એના બિહેવિયરથી તમને દેખાયા વગર નહીં રહે, જો જેન્યુઇન હશે તો. બાઇબલ કહે છે અજવાળું છે એ તો કેમનું સંતાઈને રહે? ધોળે દાડે કોઈ એવું કહી શકે સૂર્ય નથી દેખાતો? ના કહી શકે. જો તમારી અંદર પસ્તાવો છે એ ખબર પડ્યા વગર નહીં રહે. તરત લાગશે ભાઈ આ વ્યક્તિમાં કશોક ચેન્જ આવ્યો છે, કોઈ રેડિકલ ચેન્જ આવ્યો છે. અને હું તમને કોઈ પસ્તાવાના ફળો, લક્ષણોની વાત કરવા માગું છું. બીજાને સહકાર આપવો, બીજાને સહયોગ આપવો, બીજાનો સાથ આપવો, આ બધા જ તમે પસ્તાવાની બાબતમાં જે લક્ષણો છે તમે અમુક હદે આ બાબતોને મૂકી શકો છો. મેં તમને આગળ પણ કીધું, ભલા કામ કરવામાં જોશીલા બનવું, ભલા કામ કરવામાં ઉતાવળિયા બનવું, તત્પર બનવું, સારા કામ કરવાનું, જેનાથી પ્રભુનો મહિમા થતો હોય એવા કામ કરવામાં તમે ઉતાવળિયા બની જશો જો ખરો પસ્તાવો છે તો. આ બધી જ બાબતોને આજે હું તમારી સમક્ષ મૂકવા માગું છું. પસ્તાવો એટલે શું છે ભાઈઓ બહેનો? મનનું બદલાણ, ફરીથી વિચારવું. જે ખોટા માર્ગો તરફ આપણે જતા રહ્યા હોઈએ ત્યાંથી પાછા ફરવું અને પ્રભુના ચીંધેલા માર્ગ તરફ આગળ વધવું. એમાં 3 બાબતો તમને મદદ કરી શકે છે કે જો જેન્યુઇન પસ્તાવો છે તો કેવી રીતે ખબર પડે? વ્યક્તિએ પોતાના પાપ કબૂલ કર્યા છે, વ્યક્તિગત રીતે દેવની માફી માગી છે, વ્યક્તિગત રીતે દેવ પાસે ગયો છે, એને આવી પોતાના જીવનમાં આવી ઘટના, આવો અનુભવ એને ખ્યાલ રહેશે, નહીં ભૂલી જાય એ વ્યક્તિ. બીજી વસ્તુ કે પરમેશ્વરના વચનો આધારિત ચાલવા માટે સોંપણી કરવી, એ પ્રમાણે ચાલવું. અને ત્રીજી બાબત મેં તમને કીધું, એના જીવનમાં પાપ કરવાનું જે પુનરાવર્તન છે એ બંધ થવું. આ બધી જ બાબતોને તમે પસ્તાવામાં મૂકી શકો છો. મેં તમને કીધું હું પસ્તાવો તમને નથી કરાવી શકતો, એ તમે પ્રભુ પાસેથી માગી શકો છો આ અનુભવ. પણ આ શિક્ષણ તમને મદદરૂપ કરી શકે છે. આ શિક્ષણ તમને ગંભીર બનાવી શકે છે. આ શિક્ષણ તમને મૂલ્યાંકન તરફ આગળ લઈ જશે. આ શિક્ષણ દ્વારા તમારા જીવનમાં સુધારો વધારો આવી શકે છે. તમારો પસ્તાવો જેન્યુઇન છે કે પછી માત્ર કોઈ ઇમોશનલ એક્સપિરિયન્સ છે, એનો તફાવત તમે આ શિક્ષણ દ્વારા સમજી શકો છો. પ્રભુ તમને આ શિક્ષણ સમજવા માટે ખાસ કૃપા આપે. હવે આજે આપણે એક પ્રાર્થના કરવા માગીએ છીએ થોડી પસ્તાવા સંબંધી. મેં તમને કહ્યું કે શિક્ષણ આપેલું પાપ સંબંધી. અને જો તમને આજે દેવ એવી કૃપા આપતા હોય કે તમે ખ્રિસ્તી જીવન જીવી રહ્યા છો પણ હજુ જે રીતનો પસ્તાવો અથવા જે રીતની શરૂઆત તમારી થવી જોઈએ એ રીતનો સ્ટાર્ટ હજુ નથી થયો, આ કદાચ આજનો એ દિવસ હોઈ શકે કે તમને જેન્યુઇનલી એનો અહેસાસ થાય, એ પસ્તાવાની વાસ્તવિકતા તમને સમજાય. આવો આપણે પ્રાર્થના કરીએ. હું તમારા માટે પ્રાર્થના કરવા માગું છું અને જો આ પ્રાર્થના દરમિયાન પ્રભુ તમને કોઈક અનુભવ આપે તો તમે ચોક્કસ એને પ્રતિભાવ આપજો. જો પ્રભુ તમને કોઈ પાપ યાદ દેવડાવે, પ્રભુ તમને જો તમારું જ ચિત્ર તમારી સમક્ષ ખુલ્લું કરે, ભાઈઓ બહેનો, આપણે દેવને છેતરનારા ના બનીએ. મિરર સામે જોઈને પછી ખસી જનારા, જે દેવનું વચન કહે છે, એવા ના બનીએ. હું તમને કહેવા માગું છું, આજે દેવને પ્રતિભાવ આપો. જો તમને દેવ જેન્યુઇનલી એ પ્રકારના પવિત્ર આત્મા તમને એ પ્રકારે લીડ કરી રહ્યો છે તો આવો પ્રાર્થના કરીએ આપણે. પ્રભુ પિતા, હું આ સમયે તમારી પાસે આવું છું મારા સગળા ભાઈઓ બહેનોને લઈને. તમારો આભાર માનું છું પ્રભુ, આજે અદ્ભુત રીતે તમારા વચન અને તમારા આત્માએ અમારી સેવા કરી. મારી ખાસ પ્રાર્થના છે પ્રભુ સગળા લોકો માટે. તમારું વચન એમને એમ કહે છે કે પ્રભુ તમે પોતે આજ્ઞા આપો છો, તમે પોતે ઈચ્છા રાખો છો કે સગળા લોકો પસ્તાવો કરે, કારણ કે પ્રભુ તમે પસ્તાવાનું મહત્ત્વ સમજો છો. પ્રભુ આજે ઘણા એવા લોકો છે કે જે લોકો પસ્તાવા વગર મૃત્યુ પામ્યા, જે લોકો કદાચ નર્કમાં પસ્તાવો કરવાની માંગણી કરતા હોય. અમે પ્રભુ એ કૃપા પામેલા લોકો છે કે જે આજે પણ પૃથ્વી પર છે, આજે પણ જીવતા છે. આજે પણ પ્રભુ તમે અમને બુદ્ધિ આપી છે કે અમે વ્યક્તિગત રીતે પ્રભુ તમારી હજુરમાં આવી શકીએ. પોતાની જાતને નમ્ર કરવું એ અમારા હાથમાં પ્રભુ તમે અમુક હદે મૂક્યું છે. તમારો આભાર માનીએ છીએ.
અમારી એ જ પ્રાર્થના છે પ્રભુ આજે કે પ્રભુ અમને સગળાને પ્રભુ તમારો પવિત્ર આત્મા ઘેરી વળે. પ્રભુ આજનું શિક્ષણ એ પ્રભુ એક રોજિંદું શિક્ષણ ના બની જાય, પણ આજનું શિક્ષણ એમને એક ખાસ અનુભવ આપે પ્રભુ, કે પસ્તાવો શું છે, કેમ કરવો જરૂરી છે, અને એની સાથે પ્રભુ એ પસ્તાવો અમારી અંદર જન્મે. જે એવા લોકો છે કે જે લોકો પ્રભુ ખ્રિસ્તી જીવન જીવે છે પણ હજુ પણ પ્રભુ પસ્તાવો તો કદાચ કર્યો જ નથી. મારી પ્રાર્થના છે કે પ્રભુ તમે ખાસ રીતે આજે તમે એમની મુલાકાત લો. તમારો પવિત્ર આત્મા પ્રભુ આ સમયોને પોતાના આયોજનમાં રાખી લે. આજે એક નવી રીતે પ્રભુ તમારો આત્મા એ લોકો ઉપર આચ્છાદાન કરે. જે રીતે પ્રભુ મરિયમની ઉપર પ્રભુ એ પવિત્ર આત્માએ આચ્છાદાન કર્યું અને એની અંદર એ ઈસુનો ગર્ભ રહી ગયો. આજે પ્રભુ એ રીતે પ્રભુ તમારો આત્મા આચ્છાદાન કરે અને લોકોની અંદર એક ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય. હું એ પ્રાર્થના કરું છું પ્રભુ. જે એવી કઠણ જમીનો છે, જે એવા મન છે, જે એવું અંધારું છે, ઓ પ્રભુ તમે એને દૂર કરો. પણ પ્રભુ ત્યાં તમારું અજવાળું આવે. આજે જ્યારે વચન આવ્યું છે તમારી કૃપા પણ આવે પ્રભુ. આજે હૃદયો અને મનો ખુલ્લા થઈ જાય પ્રભુ. એક નવી રીતે પ્રભુ તમારો આત્મા એ લોકોને ઘેરી વળે અને પ્રભુ લોકો ખરા અર્થમાં પસ્તાવો કરે. હું એ પ્રાર્થના કરું છું પ્રભુ. ઓ હા પ્રભુ, જે લોકો એવા છે કે પ્રભુ જે લોકો એક સારું જીવન જીવે છે પણ પ્રભુ તમે સારું નહીં, તમે તો સાચું જીવન માગો છો. અને પ્રભુ આ સાચું જીવન, આ દોષ વગરનું જીવન, આ ખોટ વગરનું જીવન, તમારી દ્રષ્ટિમાં ન્યાયી એવું જીવન એ તો વચનોમાંથી પ્રભુ મળે છે. અને માટે પ્રાર્થના છે પ્રભુ કે આજે પ્રભુ તમે એ લોકોના જીવનનો કબજો લો, એમની લાગણીનો કબજો લો, એમના વિચારોનો કબજો લો, એમના માઇન્ડસેટનો કબજો લો. આજે પ્રભુ એ ખોટા બંધનો દૂર થાય. ઓ પ્રભુ આજે પોતાની એક ખોટી માન્યતાઓ, એ વર્ષો જૂનો એક ધાર્મિક ક્રિયાકાંડ અને ધાર્મિક પ્રકારનું જે જીવન છે એ દૂર થાય. પણ પ્રભુ એની જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આત્મિક જીવન, જે ભરપૂર જીવન આપે છે એ પાયો નંખાય. હું એ પ્રાર્થના કરું છું આજે પ્રભુ એક અનુભવ, એક ઘટના એમના જીવનમાં બને કે જેમને લોકો હંમેશા યાદ રાખી શકે કે હા એક ક્ષણ હતી, એ પ્રાર્થના હતી કે જ્યારે અમને પસ્તાવાનો અનુભવ થયો, જ્યારે અમે પ્રભુને સોંપણી કરી, જ્યારે અમારી અંદર ખેદ જન્મ્યો અને જ્યારે પ્રભુ અમે વ્યક્તિગત રીતે એ લોકોએ તમને આમંત્રિત કર્યા. આજે મારી પ્રાર્થના છે કે પ્રભુ તમે એમને શ્રેષ્ઠ રીતે પ્રતિભાવ આપનારું એક મન પૂરું પાડો. ઓ પ્રભુ આજે પ્રભુ જેના કાન બંધ હોય ઈસુના નામમાં ખુલ્લા થઈ જાય પ્રભુ. ઓ પ્રભુ જે હૃદયના દરવાજા બંધ હોય ઈસુના નામમાં ખુલ્લા થઈ જાય પ્રભુ. પણ એક નવી રીતે પ્રભુ તમારો આત્મા ત્યાં વિઝિટ કરે. ઓ પ્રભુ એ લોકો સહન ના કરી શકે એ રીતે તમારા આત્માનું આચ્છાદાન થાય. ઓ પ્રભુ આજનો સમય, આજનું શિક્ષણ, આજના શબ્દો, આજનો વ્યવહાર, આજનું પ્રકટીકરણ ઓ પ્રભુ વેડફાઈ ન જાય, શૈતાન એને ચોરી ના કરી જાય. પણ પ્રભુ આજે હંમેશને માટે પ્રભુ એ વ્યક્તિઓ તમારા નામમાં જીતાય એ હું પ્રાર્થના કરું છું. પ્રભુ આજથી એક શરૂઆત થાય જે રીતે ઝાંખીના જીવનમાં થઈ, જે રીતે પાઉલના જીવનમાં થઈ, જે રીતે પ્રભુ તમે પિત્તરની હોડીમાં ગયા ને એણે કીધું ઓ પ્રભુ મારાથી દૂર જા, હું તો પાપી છું. તમારી હાજરીએ પ્રભુ એને પાપનું ભાન કરાવ્યું. આજે એ પ્રકારની હાજરી પ્રભુ ઉતરી આવે હું એ પ્રાર્થના કરું છું. ઓ હાલેલુયા લોર્ડ, હું સગળા લોકોને તમારી હાજરીમાં સોંપું છું, આજે હાજરીમાં રાખું છું પ્રભુ. ઓ પ્રભુ જેમ મરઘી પોતાની પાંખો તળે પોતાના બચ્ચાઓને કવર કરી લે છે, આજે પવિત્ર આત્મા અને હો પિતા તમે આ ભાઈઓને પોતાની હાજરી નીચે કવર કરી લો. હું એ પ્રાર્થના કરું છું પ્રભુ. હો પ્રભુ મારી એ જ પ્રાર્થના છે આજે પ્રભુ દરેક વ્યક્તિ એક ખરા રિયલાઇઝેશનમાં આવે અને પ્રભુ તમારી જોડે એનો એક પ્રમાણિક સંબંધ પ્રભુ સ્થાપન થાય. સગળા લોકોને પ્રભુ હું તમારી હાજરીમાં મૂકું. જે લોકો પ્રભુ તારણ પામેલા છે, પસ્તાવાના જેન્યુન અનુભવમાં છે, પણ હજુ પણ જો કમીઓ છે, અયોગ્યતા છે, તો પ્રભુ તમે એમની સાથે પણ વ્યવહાર કરજો. મને પણ પ્રભુ આ પસ્તાવાના પ્રકટીકરણમાં ચાલવા માટે હંમેશા તમારી કૃપામાં ઘેરી રાખજો. અમે અમારામાં સગળામાં પ્રભુ એ અમારી જાણ બહારની પણ નબળાઈઓ હોઈ શકે છે, એમાં પણ પ્રભુ તમારી કૃપા ઝંખીએ છે. પ્રભુ એ મન આપજો કે જેમાં અમે સાવચેત રહીએ. પ્રભુ હું સગળાને અને મારી જાતને પ્રભુ તમારા હાથમાં મૂકું છું.
પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં ફરી તમારો આભાર માનું છું આજના શિક્ષણને માટે. તમે સાંભળ્યું, તમારો અમૂલ્ય સમય આપ્યો એના માટે. અને પ્રભુ તમારી સાથે વાત અને વ્યવહાર કરતા રહે એ જ મારી પ્રાર્થના છે. આજનું શિક્ષણ તમારા જીવનમાં ક્રાંતિકારી અને સારું પરિણામ લાવે, લાંબા ગાળાના ફળો તમે લણો, પ્રભુનું આયોજનમાં તમે ઉપયોગી પાત્ર બનો, એ જ મારી પ્રાર્થના છે. થેન્ક યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે, આમીન.